તમારી ઈમાનદારી સાહેબ ક્યાં ગઈ? સાહેબ ઈમાનદારી ક્યાં ડગી ગઈ? કયા ખૂણે તમારી ઈમાનદારી ડગી ગઈ? કોઈ પાસેથી પૈસા લીધા સાહેબ? કેટલા રૂપિયામાં સેટિંગ થયું સાહેબ? ડિમોલેશનનું સેટિંગ કેટલા રૂપિયામાં થયું? સર, ડિમોલેશનનું સેટિંગ તમે કેટલા રૂપિયામાં કર્યું? સાહેબ રામજીવાલા સાહેબ, ડિમોલેશનનું સેટિંગ કેટલા રૂપિયામાં કર્યું? કેમ મીડિયાને જવાબ નથી આપતા સાહેબ? સાહેબ કેમ ભાગી રહ્યા છો? બંદોબસ્તને ઈશારો ના કરો સાહેબ. સાહેબ રૂપિયામાં કયો ખેલ પાડ્યો? કોઈ રૂપિયામાં કોઈ ખેલ નથી તો ભાઈ. તમે તો દેખાવ છો. તો દેખાય એટલે શું? બધા બહુ દેખાય. તો તમે તો કહેતા હતા હું નથી ગયો. સાહેબ મીડિયાનું કામ કરવા દો. સાહેબ શું કહેતો સાહેબ? કેટલા રૂપિયામાં ખેલ પડ્યો? સર કેટલા રૂપિયામાં ખેલ પડ્યો? જી ચોક્કસથી આ પાલિકાના માર્શલો ભ્રષ્ટાચારી અધિકારીને છાવરવા આવી ગયા છે. પાલિકા કમિશનરની ઓફિસ છે, ખેલ પડી ગયો છે, સેટિંગ થઈ ગયું છે. અત્યાર સુધી આ બધા બાગડ બિલ્લા પોતાની ઓફિસમાં બેઠા બેઠા સેટિંગ રમતા હતા કે કરી નાખ્યું છે ને કઈ રીતે હવે પોછું લગાવવું, એટલે કે ભીનું સંકેલવાનો પ્રયાસ કરતા હતા. કેપિટલની ટીમે એક અધિકારીની ઓફિસની અંદરથી આને ઝડપ્યા છે. જ્યારે મુલાકાતીનો સમય હતો ત્યારે એક ઓફિસમાં બેઠા હતા. ઝોનલ ઓફિસર હવે ડરી રહ્યા છે જવાબ આપવા, કેમેરાથી ભાગી રહ્યા છે. કાલે કહેતા હતા હું ઘટના સ્થળે નહોતો, આજે મીડિયા પ્રૂફ લઈને આવ્યું છે કે અધિકારી ઘટના સ્થળે હતા. દેખાઈ રહ્યા છે કે એમની હાજરીમાં ડિમોલેશન થયું છે. એટલે 100 ઘર તોડવામાં અને 500 લોકોને બેઘર કરવામાં જેમનો હાથ છે એ જીવન રામજીવાલા મીડિયાના સવાલથી ભાગી રહ્યા છે. કેમેરા પર્સન કેસી વગા છે, મિત્રો પાબરા, ન્યૂઝ કેપિટલ, સુરત.